દિલ્હીના ઇલેક્શન થયા, દિલ્હીના ઇલેક્શનના અંદર જ્યારે લાડલી બહેના યોજના આવી, ગેસના સિલિન્ડર 500 રૂપિયામાં આવ્યા, લાડલી બહેના યોજના એટલે 3,000 રૂપિયા દરેક બહેનોના એકાઉન્ટમાં આપ્યા. એવી જ રીતે મહારાષ્ટ્રના અંદર ઇલેક્શન થયા, મહારાષ્ટ્રના ઇલેક્શનના અંદર પણ સરકારે ત્યાં દરેક બહેનોને એકાઉન્ટના અંદર 3,000 રૂપિયા નાખ્યા છે. ત્યારે અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આ બીજા રાજ્યના અંદર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોના અંદર જે તમે વચનો આપો છો ત્યાં બીજા રાજ્યના અંદર પૂરા કરો છો, ગુજરાતના અંદર કેમ તમે એનો અમલ નથી કરાવતા? એટલે આપણી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. સર, આજે બજેટ સત્ર રજૂ થવા જઈ રહ્યું છે. કનુભાઈ દેસાઈ નાણામંત્રી જે કરવાના છે, શું છે ખાસ મુદ્દાઓ આને લઈને? ગુજરાત રાજ્યનું આજે નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ થવાનું છે એમાં ખાસ કરીને ગુજરાતની 6.5 કરોડની પ્રજાને લગતા પ્રશ્ન આજે અમે વિધાનસભાના અંદર રજૂઆત કરીશું કે કોંગ્રેસ પક્ષના અંદર જે પ્રમાણે અમારા ધારાસભ્ય છે, અમારા ધારાસભ્યની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ અમારો વિશ્વાસ બિલકુલ મજબૂત છે કે જે પ્રમાણે સરકારને જે કરવું જોઈએ તે બીજા રાજ્યોના અંદર થાય છે ને ગુજરાતના અંદર નથી થતું, એ તમામ કામ ગુજરાતના અંદર થવા જોઈએ. જેવી રીતે આપને કહું કે અત્યારે દિલ્હીના ઇલેક્શન થયા, દિલ્હીના ઇલેક્શનના અંદર જ્યારે લાડલી બહેના યોજના આવી, ગેસના સિલિન્ડર 500 રૂપિયામાં આવ્યા, લાડલી બહેના યોજના એટલે 3,000 રૂપિયા દરેક બહેનોના એકાઉન્ટમાં આપ્યા. એવી જ રીતે મહારાષ્ટ્રના અંદર ઇલેક્શન થયા, મહારાષ્ટ્રના ઇલેક્શનના અંદર પણ સરકારે ત્યાં દરેક બહેનોને એકાઉન્ટના અંદર 3,000 રૂપિયા નાખ્યા છે. ત્યારે અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આ બીજા રાજ્યના અંદર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોના અંદર જે તમે વચનો આપો છો ત્યાં બીજા રાજ્યના અંદર પૂરા કરો છો, ગુજરાતના અંદર કેમ તમે એનો અમલ નથી કરાવતા? એટલે તમામ અમલ કરાવવા માટે અમે અમારા તરફથી દરેક પ્રયાસ કરીશું. ખાસ કરીને બહેનો સાથે સાથે વૃદ્ધ છે, યુવાનો છે, એમને વૃદ્ધ છે એમને જે પેન્શન યોજના છે તેનામાં વધારો કરવામાં આવે, યુવાનો છે તેને બેકારી ભથ્થું આપવામાં આવે. ઘણી બધી યોજનાઓ છે કે જેના મકાન નથી, જેના મકાન અત્યારે સરકારે કીધું હતું કે અમે આવાસ બનાવીશું ગરીબો માટે અને આવાસ ફાળવીશું, પણ અત્યાર સુધી સરકારે ફક્ત વાતો જ કરી છે. એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વખતે અમે વિધાનસભાના અંદર જેવી રીતે અહીંયા વિરોધ કર્યો છે એવી રીતે વિધાનસભાના અંદર પણ અમે ચોક્કસ રજૂઆત કરીશું.